જંબુસર પોલીસ મથકનો પોલીસ હેડ કોન્સ્ટેબલ ₹75,000ની લાંચ લેતા ઝડપાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ એક અરજદારે વડોદરા એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી હતી, જેમાં અરજદાર વિરુદ્ધ થયેલી અરજી બાબતે હેરાન ન કરવા જંબુસરના હેડ કોન્સ્ટેબલ નારણ વસાવાએ ₹75,000ની માંગણી કરી હતી. આ ₹75,000 મોટી રકમ હોવાથી અરજદારને લાગ્યું કે તે રકમ આપી શકે નહીં. આથી તેણે આ હેડ કોન્સ્ટેબલને સબક શીખવાડવા માટે લાંચ રૂશ્વત વિરોધી શાખા વડોદરા ખાતે ફરિયાદ આપી હતી, જેથી એન્ટી કરપ્શન બ્યુરોએ વડોદરાની ટીમ જંબુસર પોલીસ મથક ખાતે પહોંચી હતી, જ્યાં હેડ કોન્સ્ટેબલ નારાયણ વસાવા ₹75,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો હતો. પોલીસે તેના જ પોલીસ મથકમાં તેની વિરુદ્ધ લાંચ રૂશ્વત વિરોધી ધારાની કલમ મુજબ ફરિયાદ દાખલ કરી તેની ધરપકડ કરી હતી.